નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે ખાસ વાત કરવાની છે વિશ્વ પર્યાવરણ દિવસ છે આજે. અને અત્યારની પરિસ્થિતિ જે પ્રકાર આપણે જોઈ રહ્યા છે, અત્યારે પર્યાવરણમાં જે ચેન્જીસ આપણે જોઈ રહ્યા છે કે શિયાળામાં ઉનાળાની ક્યાંક ગરમી આપણને લાગે, ઉનાળામાં વરસાદ આવી જાય, ચોમાસાની ઋતુ હોય ત્યારે વરસાદ બરાબર આવે ને એના જેટલી પણ પ્રોબ્લેમ્સ આપણે ફેસ કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક આપણી જ કેટલીક ભૂલ, આપણી જ કેટલીક ચૂક રહી ગઈ છે તેના કારણે. તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે, દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ એક સરસ મજાની વિશેષ થીમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આજના દિવસનું મહત્વ, આ વર્ષની થીમ શું છે તેના વિશે પણ આપણે આજે વિશેષ રૂપથી ચર્ચા કરીશું. અને આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે મહેશ પંડ્યા કે જેઓ એન્વાયરમેન્ટ એન્જિનિયર છે, તેઓની સાથે સ્તુતિ બેનર્જી કે જેઓ પર્યાવરણ પ્રેમી છે. આ બંને મહેમાનોનું સ્વાગત છે મારી સાથે ચર્ચામાં. મહેશભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ઉજવી રહ્યા છે. આટલા વર્ષોથી આપણે પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ, છતાં પણ આપણી કેટલીક બેદરકારીઓના કારણે આજે ઘણી બધી પ્રોબ્લેમ્સનો પણ આપણે સામનો કરી રહ્યા છે. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ કઈ છે તેના વિશે આપ શું કહેશો? સર્વે ગુજરાત ન્યૂઝ ચેનલના દર્શક મિત્રોને મારા વંદન અને આજના દિવસે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેતુ સરસ સવાલ છે કે યુનાઇટેડ નેશનને જ્યારે આ દિવસ ઉજવવાની શરૂઆત કરી ત્યારે દર વર્ષે જુદા જુદા થીમ આપે છે. આ વખતે એમણે થીમ આપ્યો છે રિસ્ટોરેશન ઓફ ઇકોસિસ્ટમ અને 10 વર્ષનો સમયગાળો આપ્યો છે, 2021 થી 2030 સુધીનો. એટલે આ થીમ એ છે. એટલે આપણે કહીએ એમ દર વર્ષે જુદા જુદા થીમ હોય છે, એમ આ વખતે આ થીમ છે. અને એ થીમ ઉપર દુનિયાના દેશો એમાં કામ કરશે. બિલકુલ. આ થીમનો અર્થ શું થાય છે અને આ વર્ષે આ થીમ જ કેમ પસંદ કરવામાં આવી? આ થીમ એટલા માટે આપવામાં આવી કે પર્યાવરણને બહુ જ નુકસાન થયું છે. આપણી નદીઓ પ્રદૂષિત થઈ, આપણો દરિયો પ્રદૂષિત થયો, ગ્લોબલ વોર્મિંગ થયું. આ તમે જુઓ ને, આ જે વાયરસ આવે, કોરોના વાયરસ, એ પણ એનું એક પરિણામ છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામનો એક રિસર્ચ સ્ટડી એવું કહે છે કે આપણે જ્યારે બાયોડાયવર્સિટી ઓછી કરી અને એટલે આવા પ્રકારના રોગોનું પ્રમાણ વધ્યું. જો બાયોડાયવર્સિટી બરાબર હોત, આપણા જંગલો ગીચ હોત, તો કદાચ આવા વાયરસથી ફેલાતા રોગોનું પ્રમાણ ઘણું ઓછું હોત. એટલા માટે આ રિસ્ટોરેશન ઓફ ઇકોસિસ્ટમની જે વાત છે કે પુનઃસ્થાપન કરો પરિસ્થિતિનું, વાત બહુ અઘરી છે. કારણ કે કુદરતના ખોળે જવું એ તો બહુ અઘરી વસ્તુ છે, પણ એના પ્રયત્નો આપણે કરીએ. જેમ કે પાણી પ્રદૂષિત કર્યા છે, નદી પ્રદૂષિત કર્યા છે, તો હવે કેવી રીતે ઓછી પ્રદૂષિત થાય, કેવા પ્રકારના મિકેનિઝમ ગોઠવીએ, કેવા પ્રકારના આયોજન કરીએ કે જંગલ આપણું જળવાઈ રહે. વધવાની વાત તો બાજુ પડે, કારણ કે જે મૂળ સ્થિતિમાં હતું 33% કે એથી વધારે, એ તો હવે થવાનું શક્યતા ઓછી છે. પણ વધારે ના કપાય એનું ધ્યાન રાખીએ. અત્યારે જે જમીનો બગડી ગઈ છે એને નવસાધ્ય કરવાની વાત છે. હવાનું પ્રદૂષણ જે વધી ગયું છે એને ઘટાડવાની વાત છે. એટલે એ રિસ્ટોરેશન ઓફ ઇકોસિસ્ટમ એ સંદર્ભે કહેવાય છે. અને એ જો કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગ ઘટે. તમે જોયું કે લોકડાઉનમાં જ્યારે બધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ, બધા પૈડાઓ થંભી ગયા, એ વખતે તમને યાદ હોય તો હિમાલય ત્યાં પંજાબથી દેખાતો હતો, લુધિયાણાથી. અને એટલે અમદાવાદમાં પણ તમે જુઓ તો તમારો જે ટેકરો, કૃત્રિમ ટેકરો બનાવ્યો છે પિરાણાનો, એ પણ બહુ સ્પષ્ટ દેખાતો હતો. પક્ષીઓના કલરવ સ્પષ્ટ દેખાતા હતા અને વાતાવરણની હવા લગભગ શુદ્ધ થઈ ગઈ હતી. એટલે જો ઇકોસિસ્ટમ જો રિસ્ટોરેશન તમે કરો તો ઘણો ફાયદો થઈ શકે એમ છે. અને એટલા માટે 10 વર્ષનો સમયગાળો આપ્યો છે. પેરિસ એગ્રીમેન્ટ, બીજા બધા ઘણા પ્રોગ્રામો છે યુનાઇટેડ નેશનના, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે ને બધું. પણ એ બધાને લઈને તમે જો ઇકો સિસ્ટમ રિસ્ટોરેશનની જો વાત કરો અને એની પ્રતિજ્ઞા લો અને એ પ્રમાણના પ્રયોગો કરો તમે, તો ચોક્કસ થોડોક તો જરૂર ફરક આવે. બિલકુલ.
સુધીજી, આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે, આપ શું કહેશો? પહેલા તો આપની એજ ખૂબ જ નાની છે, અને છતાં પણ આ એજમાં પણ આપણે પર્યાવરણ પ્રત્યે આટલી જાગૃતતા છે. ઘણા બધા યંગસ્ટર્સ છે કે જેને ક્યાંક પર્યાવરણનું મહત્વ, એની ખાસ કરીને એનું જતન કરવું જોઈએ, બધી જ બાબતો ખબર છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો પણ એને નુકસાન કરી બેસતા હોય છે. જ્યારે આટલી નાની એજમાં આપ પર્યાવરણ માટે જે કામ કરો છો, પહેલા તો જાણવા માંગીશ કે આપ શું કામ કરો છો અને આપને મોટિવેશન ક્યાંથી મળ્યું? સૌપ્રથમ સૌ દર્શકોને મારા સાદર પ્રણામ. એન્વાયરમેન્ટ કે પર્યાવરણની જ્યારે આપણે વાત કરતા હોઈએ ને, તો પર્યાવરણ એ આપણે આપણી આગળની જનરેશન પાસેથી ઉધારમાં લીધું છે, અને આપણને એમને ઉત્તમ પરિસ્થિતિમાં એને પાછું આપવાની એ આપણી જિમ્મેદારી છે. તો એ જિમ્મેદારી છે જે આપણને મોટિવેટ કરે છે પર્યાવરણ માટે આપણે કંઈક કરીએ. અને આપણા દેશની જ્યારે આપણે વાત કરીએ તો 261 મિલિયન યુથ છે, એટલે 18 થી 29 વર્ષની વયમાં 261 મિલિયન લોકો છે, જે ઘણા દેશની આબાદીની બરાબર છે. તો અગર દેશમાં કોઈ ચેન્જ લાવવો છે તો આપણે યુથમાં જ ચેન્જ લાવી શકીએ, તો જ દેશમાં કે દુનિયામાં ચેન્જ લાવી શકીએ એમ છે. બાકી એન્વાયરમેન્ટ રિલેટેડ અમે કામ કરીએ છીએ તો અમે અલગ અલગ જગ્યાએ, જેમ કે સ્કૂલ છે, કોલેજ છે, કમ્યુનિટી છે, એમાં એન્વાયરમેન્ટલ અવેરનેસ પ્રત્યે કામ કરીએ છીએ. અલગ અલગ નાના મોટા સ્કિટ, માઇમ, તેમ છતાં એક્ટિવિટીઝ, વેબિનાર, સેમિનાર્સ થ્રુ અમે લોકો એન્વાયરમેન્ટલ અવેરનેસ ફેલાવવાનું ટ્રાય કરીએ છીએ. કારણ કે અવેરનેસ હશે તો જ આપણને ગિલ્ટ ફીલ થશે, આપણને એવું ફીલ થશે કે આપણે પર્યાવરણને નુકસાન કરીશું તો આગળ જઈને એ વસ્તુ આપણા પગે આવશે, અને આપણે એટલે એન્વાયરમેન્ટની સંભાળ રાખવી. બિલકુલ. આ કામ કરવા માટેની આપને પ્રેરણા ક્યાંથી મળી, અને સાથે જે આટલી નાની એજમાં પર્યાવરણને લઈને આપ કામ કરો છો, એકાદ બે ખાસ કામ વર્ણવશો કે આપે કયા કયા કામ કર્યા હોય, અને સાથે આપની સાથે પણ આવું આપની જ એજના યંગર છોકરાઓ છોકરીઓ જોડાયેલા છે કે કેમ? હા, એટલે હું અત્યારે એલડી કોલેજમાંથી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ જ પરસ્યુ કરું છું. મારું પેશન પહેલેથી જ એન્વાયરમેન્ટ. મેં મારા ઘરમાં મારા મમ્મીને, મારા બાને પર્યાવરણની સંભાળ રાખતા જોયા છે, એમને આગળનું વિચારતા જોયા છે, પાણી બગાડતા 2 વખત વિચારે એ વસ્તુ મેં જોઈ છે. એટલે એમ કહી શકાય કે મારા ઘરનું એવું વાતાવરણ હતું કે મને એન્વાયરમેન્ટ તરફ કંઈક કરવા માટે મને મોટિવેશન મળ્યું. મારી જોડે જોડે મારા ક્લાસમેટ્સ તો છે જ, પ્લસ અમારા સિનિયર્સ પણ આ જ બધી વસ્તુઓમાં અમે લોકો જોડાયેલા છીએ. કારણ કે એન્વાયરમેન્ટ માટે કંઈ પણ કામ કરવું હોય ને, તો સૌ પ્રથમ સ્ટેપ છે એની અવેરનેસ. આપણે અવેરનેસ ફેલાઈ શકીએ તો જ આપણે એન્વાયરમેન્ટ માટે કંઈક સારું આગળ કરી શકીએ. ટ્રુ. મહેશજી, આટલી નાની એજના લોકો જ્યારે પર્યાવરણનું મહત્વ સમજે છે અને એના માટે કાર્ય કરે છે, ત્યારે એ જોઈને આપને કેવું લાગે છે? અત્યારે 100 લોકો આપણી આસપાસ હોય, એમાંથી એક વ્યક્તિ પણ જો પર્યાવરણ બચાવવા માટે કંઈ કામ કરતું હોય, એ પોતાનું કહી શકાય કે પોતાનો અમૂલ્ય ટાઈમ જ્યારે એમાં આપતું હોય આ પર્યાવરણનું જતન કરવામાં, કે બીજા 99 લોકો એને વેસ્ટ કરે જ છે, પણ હું એક એનું જતન કરું, કદાચ મને જોઈને બીજા કોઈને પ્રેરણા મળે. આ બહુ જ ઓછા લોકો કરે છે, અને આનું વધુ જાગૃતતા આને લઈને ફેલાય, લોકો પણ આમાં જોડાય, કેટલું જરૂરી છે? હેતવી, સરસ સવાલ કર્યો છે. તમને યાદ છે કે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે પેરિસ એગ્રીમેન્ટમાં હું જે સહી કરી છે અમેરિકાએ, હું પાછી ખેંચીશ અને હું સંમત નહીં થઉં, ત્યારે યુરોપની 16 વર્ષની દીકરી ગ્રેટા થનબર્ગ આગળ આવી અને એણે હાકલ કરી, અને એ હાકલમાં દુનિયાના યુવાનો જોડાઈ ગયા, અને દર શુક્રવારે એક્શન ફ્રાઈડેની એની ઉજવણી કરી. અને એટલી મજબૂતાઈથી આખી મુવમેન્ટ એણે કરી. અને હું તો 2 વખત એને મળ્યો છું, જર્મનીમાં પણ મળ્યો છું, અને સ્પેનના મેડ્રિડમાં પણ જે ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ થાય એમાં પ્રત્યક્ષ એની સાથે વાતો કરી છે મેં. અને એ મુવમેન્ટ એટલી બધી જોર પકડી કે અમેરિકાની જ્યારે ચૂંટણી આવી ત્યારે અત્યારના જે પ્રમુખ છે બાઇડન, એમણે એમ કહેવું પડ્યું ચૂંટણી ઢંઢેરામાં કે પેરિસ એગ્રીમેન્ટમાં અમે ભાગ લઈશું, જે મેં વિડ્રો કર્યું છે એ કેન્સલ કરીને પેરિસ એગ્રીમેન્ટમાં સહી કરીશું. આ યુવા શક્તિની તાકાત છે. અને અત્યારે આપણી સાથે જે સ્તુતિ જોડાઈ છે એને હું જાણું છું, એણે ગ્રીન કેટાલિસ્ટ નામની એક ટીમ છે, અને છેલ્લા 2 વર્ષથી આ સ્તુતિની સાથે જ રહીને એ લોકો સતત વેબિનાર, સેમિનાર, આ લોકડાઉન છે એ બધું કરતા રહ્યા છે. અને વેસ્ટ મેનેજમેન્ટ માટે શું કરી શકે
ગઈકાલે પરમ દિવસે એમના પ્રોગ્રામ હતા, આજે પણ પ્રોગ્રામ છે. એટલે આજે ગ્રીન કેટાલિસ્ટની ટીમ છે અને એ બહુ સરસ મજાના કામ કરીને એમણે બધા લોકોને જોડ્યા છે, યુવાનોને ને બીજા બધાને. એટલે યુવાનો જો આમાં જોડાય, અને એણે બહુ સરસ વાત કરી કે આજે જે ભારતમાં યુવા શક્તિની જે તાકાત છે 18 થી 45 વર્ષની વચ્ચેના, એ બહુ જ મોટી છે. અને એ લોકો જો આગળ આવશે તો ચોક્કસ આજે આપણે જે ચિંતા કરીએ છીએ, અને ખરેખર તો એમ કહું કે પર્યાવરણ દિવસ આપણે મનાવીએ છીએ, વી આર ઓબ્ઝર્વિંગ ધ એન્વાયરમેન્ટ ડે, વી આર નોટ સેલિબ્રેટિંગ, બટ આફ્ટર સમ ટાઈમ ડેફિનેટલી વી વિલ સેલિબ્રેટ ધ ડે ઓફ એન્વાયરમેન્ટ. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે સ્તુતિજી. અત્યારની જે પરિસ્થિતિ છે ઠીક ઠેકાણે જે પ્રકાર આપણે જોઈએ છે સમાચારોમાં પણ કે એમેઝોનના જંગલો બળી રહ્યા છે, પર્યાવરણને કેટલી હદે નુકસાન થઈ રહ્યું છે. હમણાં જ રિસન્ટલી વાત કરીએ તો ગુજરાતમાં તાવતી વાવાઝોડું આવ્યું અને એના કારણે કેટલા બધા વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા, અને એની સામે વૃક્ષો ઉગાડનારની સંખ્યા અથવા તો વૃક્ષો ઉછેરવાની સંખ્યા બહુ જ ઓછી છે. પ્લાસ્ટિક પર બેન લાવવાની વાત હતી, એનો અમલ પણ કરવાની વાત વડાપ્રધાન શ્રી કરી હતી, પણ આપણે આજે પોતે જાણીએ જ છીએ કે ક્યાં કેટલી હદે પ્લાસ્ટિક બેન થયું છે. બધા પ્લાસ્ટિકનો બેફામ પણ ઉપયોગ કરે છે. એટલે આ જેટલી પણ બધી વાતો છે પર્યાવરણને ઘણું જ નુકસાન પહોંચાડી રહી છે. જેમ મેં મારી શરૂઆતમાં જ મેં પ્રસ્તાવનામાં કીધું કે અત્યારે તમે શરદીમાં પણ તમને ગરમી ફીલ થાય, ચોમાસામાં વરસાદ પૂરો ના આવે, ઉનાળામાં વરસાદ આવી જાય. એટલે આ બધું જે પર્યાવરણ ડિસ્ટર્બ થઈ ગયું છે, એના માટે લોકોમાં જો જાગૃતતા નહીં હોય તો આવનારી એક બે પેઢી હશે એને આપણે પર્યાવરણના નામ પર શું આપીને જઈશું? ચોક્કસ, તમારી વાત ખરેખર સાચી છે. ગ્લોબલ વોર્મિંગ એ કંઈક નાની વસ્તુ નથી. આપણે અત્યાર સુધી ક્લાઇમેટ ચેન્જને, ગ્લોબલ વોર્મિંગને ઇગ્નોર કરી રહ્યા હતા. હવે જેમ 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 આપણે પોતે જોઈ શકીએ છીએ કે સિઝન કોઈ ડેફિનેટ સિઝન નથી રહી. આમ 6 મહિનામાં ક્યારે પણ વરસાદ પડી જાય છે, ક્યારે પણ ગરમી, કોઈ આમ લિમિટ નથી કોઈ સિઝનની, બરાબર? એ બહુ જ નાનું ઇન્ડિકેશન છે. દેશ દુનિયાની વાત કરીએ તો આપણે તો ઘણા નેચરલ ડિઝાસ્ટર્સ એક્સપિરિયન્સ કર્યા છે છેલ્લા 2 વર્ષોમાં. રિસેન્ટ અને સૌથી આમ દેખાઈ આવી એવી વસ્તુની વાત કરીએ તો એન્ટાર્કટિકામાં જે ગ્લેશિયર છૂટું પડ્યું છે, એ સૌથી મોટી એ અત્યારે જોવા જેવી વસ્તુ છે કે એ જ્યારે એનો ઇફેક્ટ કેટલો મોટો થઈ રહ્યો છે તમે સમજો. એ ગ્લેશિયર ત્યાંથી છૂટું પડ્યું છે, ત્યાંથી મેલ્ટ થશે એ આઈસ, અને એ અર્થના જે ઇક્વેટોરિયલ રીજન છે ત્યાં આવીને ભેગું થશે. એટલે અર્થનું જે બલ્જ હતું, તમે વિચાર કરો, આપણે અર્થના સ્ટ્રક્ચર તકને ચેન્જ કરી રહ્યા છે. આપણે એટલી ખરાબ રીતે એને પર્યાવરણને એટલું બધું નુકસાન પહોંચાડી રહ્યા છે. અને એ જ અગર અર્થનું એ રીતનું જ અગર સ્ટ્રક્ચર ચેન્જ થાય તો આવનારા દિવસોમાં દર મહિને એક નેચરલ ડિઝાસ્ટરની આપણે ગણતરી રાખવી પડે. તાવ તે થયા પછી આપણને આઈડિયા આવી ગયો હશે કે નેચરલ ડિઝાસ્ટરને મેનેજ કરવું કે નેચરલ ડિઝાસ્ટરને ફેસ કરવું એ કેટલું ડિફિકલ્ટ છે. કેટલા જિલ્લાઓમાં કેટલા ટાઈમ સુધી, અમરેલી જિલ્લાની જ વાત કરીએ તો 20 દિવસ સુધી ત્યાં પાવર કટ હતો આ વસ્તુના લીધે. તો આના પછી આપણને ખબર પડવી જોઈએ કે અગર આપણે એન્વાયરમેન્ટની સંભાળ નહીં રાખીએ તો એન્વાયરમેન્ટ પણ આપણી સંભાળ નહીં રાખે. અગર આપણે કમ્ફર્ટેબલ લાઈફ જીવી રહ્યા છે, અગર આપણે સેલ્ફિશ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, સેલ્ફલેસ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું ડિફિકલ્ટ છે, તો આપણે એક વખત સેલ્ફિશ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો કે અગર આપણે કમ્ફર્ટેબલ લાઈફ જીવી છે તો આપણને એન્વાયરમેન્ટને બી પ્રોટેક્ટ કરવું પડશે. ઇટ ઇઝ અ સિમ્બાયોટિક રિલેશનશિપ. આપણે કંઈક આપીશું તો જ આપણને એન્વાયરમેન્ટ પાસેથી કંઈક સામેથી મળશે. બિલકુલ, મહેશજી અહીંયા જે સુધી જે વાત કહી, ખરેખર એને સાંભળીને પણ ડર લાગવો જોઈએ આપણને, અને પર્યાવરણનું જતન આપણે કરવું જોઈએ. કારણ કે દર વર્ષે આવી જ જો મોટી કુદરતી હોનારતને ફેસ કરવી પડશે તો જનજીવન અસ્તવ્યસ્ત થઈ જશે. આટલા વર્ષોથી આપણે પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે, અને છતાં પણ લોકો કેટલી બધી વાતો કરે છે, કેટલા બધા સેમિનાર વેબિનાર થાય છે એની જાગૃતતા માટે, પણ છતાં પણ કોઈ ફરક નથી આવ્યો, અને દિન પ્રતિદિન આ હાલત વધુ ખરાબ થઈ રહી છે. હા, એ આપણે જોઈ રહ્યા છીએ કે આટલા બધા પ્રયત્નો છતાં એને જુદા જુદા દિવસો આપણે ઉજવીએ, પક્ષીઓ માટેના દિવસ ઉજવીએ છીએ, બિલકુલ, પાણી માટેના દિવસ ઉજવીએ છીએ, પણ તેમ છતાં પરિવર્તન નથી આવતું. પણ એમાં નિરાશ થવાની જરૂર નથી. આપણે જે ઝડપે વિકાસની ગતિ વધારી છે અને નેચરલ રિસોર્સિસનું નિકંદન કરવા બેઠા છે, એ ઝડપને જોતા આટલા જો પ્રયત્નો ના કર્યા હોત તો સ્થિતિ વધારે ખરાબ થઈ હોત. એટલે હું નિરાશાવાદી નથી, હું ચોક્કસ આશાવાદી છું કે આપણે ચોક્કસ કુદરતની નજીક જઈશું અને એમાં પરિવર્તન પણ લાવીશું. હવે મુદ્દો એ થાય છે કે જે માન્યો કે હમણાં પેરિસ એગ્રીમેન્ટ થયું, તો એમાં 2 મુદ્દા છે. એક મિટિગેશન
એટલે પ્રદૂષણ ઘટાડવું, કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું, એના માટેના પ્રયત્ન કરવા. અને બીજી વાત છે તે એડપ્ટેશન. એટલે આ જે ગ્લોબલ વોર્મિંગ અને બધાના પરિણામે જે આપણે વાત કરી કે વધારે વરસાદ પડવો, ઓછો વરસાદ પડવો, દુકાળ પડવો, વાવાઝોડા આવવા, સુનામી આવવી, ધરતીકંપ થવો, હીટવેવ, કોલ્ડ વેવ, આ જે બધી વસ્તુઓ બને છે અને એના લીધે જે નુકસાન થાય છે, તો એ નુકસાનને કેવી રીતે ભરપાઈ કરવું, એના માટેનો પ્રયત્ન એટલે એડપ્ટેશન. એટલે સ્તુતિએ બહુ સરસ વાત કરી કે અમરેલીમાં વાવાઝોડું તો ક્યારનું પૂરું થઈ ગયું, પણ 20 દિવસ સુધી ત્યાં લાઇટ પાછી ના આવી શકી, વીજળીના થાંભલાઓ તૂટી ગયા હતા બધા. હવે ખેતરોને રિપેર કરતા તો બહુ વાર લાગશે, વૃક્ષો બહુ પડી ગયા છે. તો એ જે રિસ્ટોરેશનની વાત છે તે બહુ અગત્યની છે. એટલે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન જ્યારે આપણે બનાવીએ છીએ, એટલે ભારત સરકારે પણ નેશનલ ડિટર્મિનેશન કન્ટ્રીબ્યુશન રિપોર્ટ યુએનમાં સબમિટ કર્યો છે અને સંકલ્પ કર્યો છે કે અમે પેરિસ એગ્રીમેન્ટને પાળીશું. મારો મુદ્દો એવો છે કે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું 2017માં, અને એટલું બધું પૂર આવ્યું હતું કે એટલી બધી રેતી તણાઈને આવી કે જે ફળદ્રુપ જમીનો હોય ખેતરની એ બગડી ગઈ. કારણ કે જમીનનું ઉપરનું જે 1.5 ઇંચનું સ્તર હોય ફળદ્રુપ હોય, બાકી તો બધી રેતી હોય અને એમાં ફળદ્રુપતા ના હોય. હવે એ ખેતરની જમીનો ઉપર આજે પૂરના લીધે જે માટી આવી ગઈ અને એના જે અફળદ્રુપ થઈ ગઈ, તો એને દૂર કરવી પડે, એ નવસાધ્ય કરવી પડે. એ રિસ્ટોરેશનનું કામ છે. એ જ રીતે દરિયાના પાણી જે ઘૂસી ગયા અને ખારાશ આવી ગઈ, તો એ કેવી રીતે દૂર કરવી. એટલે આપણે માત્ર જીવ બચાવીએ તે સારી વાત, સરાહનીય બાબત છે કે ભાઈ આ વખતે વાવાઝોડું આવ્યું, એ વખતે આપણે જાનહાનિ ચોક્કસ બચાવી શક્યા, પણ જાનહાનિ બચાવવી પૂરતું નથી. પણ પછી જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને એના લીધે તો બધા લોકોનું બહુ જ જીવન નિર્વાહ ખલાસ થઈ ગયું, એટલે એ લોકો આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ એને આવીને ઉભી રહ્યા. એટલે વાવાઝોડામાં લોકોને બચાવી દીધા આપણે, પણ હવે જો એમની સામાજિક આર્થિક સ્થિતિ અને પર્યાવરણની સ્થિતિ નહીં સુધારીએ તો એ લોકોએ આત્મહત્યા કરવી પડે. એટલે એમ જ કહેવાય કે વાવાઝોડાએ મોતનો ભોગ લીધો. તો એ જે રિસ્ટોરેશન જે છે, એટલે એના માટે લોસ એન્ડ ડેમેજ શબ્દ વપરાયો છે કે જે આ કુદરતી આપદાઓમાં કે કૃત્રિમ આપદાઓ જે વિકાસના નામે કરીએ છીએ આપણે, અને જે લોસ એન્ડ ડેમેજ થાય છે, તો એનું પુનઃસ્થાપન કેવી રીતે કરવું એ વિચારવાની બહુ જ જરૂર છે. બાકી જીવ બચાવવા સારી વસ્તુ છે, પણ એ પૂરતું નથી. બિલકુલ. સુધીરજી, એકાદ બે ટિપ્સ આપની પાસેથી બી લેવા માંગે છે. અત્યારે તમામ યંગ જનરેશનને આપ શું કહેશો? તમારાથી પર્યાવરણનું જતન તમારી પાસે સમય નથી થતું, પણ એટલીસ્ટ કઈ કઈ એવી બાબતો છે કે તમે એના ઉપર પણ ફોકસ રાખો તો પણ તમે પર્યાવરણ માટે ઘણું કરી રહ્યા છો? પર્યાવરણ છે ને આપણા પાસેથી ઘણું બધું નથી માંગતું, એ ખાલી થોડી દરકાર માંગે છે. જેમ કે નાની નાની બાબતો છે, જેમ કે આપણે પહેલા વાત કરીએ કે દૂધનું પેકેટ કઈ રીતે તમે ખોલો છો, સાઈડમાં કટ મારો છે કે ઉપરનું પેલું ટ્રાયેંગલ છોડી દો છો, ઉપરનું એ ટ્રાયેંગલ માઇક્રોપ્લાસ્ટિક બની જાય અને પછી એ પોલ્યુશન કરે. સાઈડમાં તમે કટ કરીને તમે, તો એવી નાની નાની ઘણી બધી બાબતો છે જેમાં તમે ધ્યાન રાખી શકો. ઓછા ડિસ્ટન્સમાં તમે ચાલવાનું પ્રિફર કરો, વ્હીકલની સર્વિસિંગ કરાવો, પીયુસી કઢાવડાવો એના માટે. એ બહુ નાની નાની બાબતો છે કે જે આપણે કરીએ છીએ. પર્યાવરણ આપણા પાસેથી વધારે કશું નથી માંગતું, નાની દરકારો માંગે છે, બરાબર. અને તમે ક્યાંક અગર કોઈ ઝાડ વાવો તો એની સંભાળ રાખો. ઝાડ વાવવું ઇમ્પોર્ટન્ટ નથી, ઝાડની સંભાળ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ આજે વાત કરી વિશ્વ પર્યાવરણ દિવસને લઈને, અને કઈ કઈ એવી નાની નાની બાબતો છે કે આપણે એના ઉપર પણ ધ્યાન રાખીશું તો પણ આપણે પર્યાવરણ માટે ઘણું કરીશું. ને એટલીસ્ટ જેમ આગળ પણ વાત કરી કે સેલ્ફિશ મોટિવથી આ તમારી આવનારી જે પેઢી છે એના માટે તમે કંઈક તો છોડીને જાઓ જે સારું હોય એના માટે પણ આપણે પર્યાવરણનું જતન કરવું એ ખૂબ જ જરૂરી છે. સમગ્ર ચર્ચામાં દર્શક મિત્રો મારી સાથે જોડાયા હતા મહેશ પંડ્યા અને સ્તુતિ બેનર્જી. આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આજે પર્યાવરણ દિવસ ઉપર આપે જે માર્ગદર્શન આપ્યું તે બદલ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું એક આવા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.